માતાજી દોસ્તો, અમે છીએ અત્યારમાં શ્રીનગરની અંદર અમારું જે રૂમ છે એ કેવો છે એ તમને અમે જણાવશું. વિવેકભાઈ અંદર વિયાવાલો આ બહારનો નજારો છે જે અમે બહાર હતા. હવે અંદર આવી ગયા છીએ ઘરની અંદર અને આ અમારો સરસ મજાનો રૂમ છે. ડાઇનિંગ હોલ છે, કપડાને એવું હુકાય છે અને આ ટેબલ છે. કારણ કે ઘરે જવાની તૈયારી થાય છે એટલે પૂરેપૂરો અમારે સામાન પેક કરવાનો છે. અને અહીંયા બધા બૂટને એવું રાખવાની જગ્યા છે. સરસ મજાનો રૂમ છે, 2 રૂમ છે, બાથરૂમ છે અને બધી સુવિધાઓ અહીંયા છે. અને અમે 3 મહિના સુધી અહીંયા રહ્યા પણ ખૂબ મજા આવી. અહીંયા અમારો એક બીજો રૂમ છે. જો આ તમે અમારો એક ગેસ્ટ રૂમ કહેવાય ને, કે અહીંયા બીજા કોઈ રહેવા માટે આવે તો અહીંયા રહી શકે છે. આ અમારો સરસ મજાનો બેડ છે, પડદા લાગેલા છે અને અહીંયા અમારો સામાન હવે તૈયાર થાય છે. હવે સામાન અમે ભરી લીધો છે, 2 બેગ, હજી 1 બેગ બાકી છે. ફાઇનલી અમે ભરી નાખશું. અહીંયા બધો અમારે રૂમે મૂકવાનો સામાન છે જે નોકરી ઉપર છે. અહીંયા સરસ મજાનો બાથરૂમ છે જે અટેચ બાથરૂમ છે અહીંયા. અને ત્યાર પછી અમે આવીએ છીએ મેન રૂમની અંદર. અમારો આ રૂમ છે, તેમાં વિવેકભાઈ સરસ મજાના રમી રહ્યા છે. વિશ્વાબેન પણ આવી ગયા છે. બંનેના અહીંયા રમવાની જગ્યા છે. હેઠે ઠંડુ ન લાગે એટલે અમે આ બધી અહીંયા પાથરી દઈએ, એટલે બેઠા રમતા હોય તોય વાંધો ન આવે એને. અને અહીંયા સરસ મજાના અહીંયા કપડાને એવું રાખેલું છે. આ મારા પુસ્તકો છે વાંચવા લખવાના, જે ક્યારેક ટાઈમ મળે એટલે અમે વાંચતા લખતા હોઈએ છીએ. તૈયાર થવાનું અહીંયા છે. અહીંયા અમે ભગવાનની સ્થાપના કરેલી છે. જય બાપા સીતારામ. બધા ભગવાન એટલે કે આપણે જે માતાજીને પૂછતા હોઈએ એ ભગવાનને આપણે અહીંયા સ્થાપના કરવામાં આવી છે. જ્યારે અમે રૂમ લઈને આવ્યા ત્યારે જ અમે સ્થાપના કરી અને ઘરની શરૂઆત કરી હતી. તો સાઉન્ડમાં છે જય સાઉન્ડમાં, બલાડદેવમાં, મેલડીમાં અને બાપા સીતારામ, આ બધા આ રૂમની અંદર આપણે વ્યવસ્થિત બધું અહીંયા રાખેલું છે. અને અત્યારમાં તો હું હવે ઘરે જવાનો ટાઈમ આવી ગયો છે. 3 મહિના સુધી અમારે અહીંયા રૂમ રાખવાની હતી. 3 મહિના અમારા ફાઇનલ થઈ ગયા છે. આ જો અમારા જે ઘરની અંદર અમે રહીએ છીએ તે રૂમ છે. વિશ્વ અહીંયા રમે છે અને વિવેક પણ રમે છે. કાંઈક કેક કાપવાની સાકુ છે એની પાસે, એટલે વિશ્વ બીવે છે. વિવેકભાઈ લાવો સાકુ, લાવો ભાઈ, સાકુ લાવો, વાગી જશે. આ અમે સાકુ લઈ લઈએ કારણ કે વિશ્વને બીવડાવે છે એટલે આપણે અહીંયા મૂકી દઈએ એટલે બીવડાવે નહીં. અને અહીંયા બધો સામાન રાખેલો છે. વિવેક પછી અમારા વિવેકભાઈ અહીંયા ક્યારેક ક્યારેક ને ઉપર ચડીને શરારત કરતો જ હોય છે. જો સાકુ પાછી લઈ લીધી. અને આ બધા અમારા અહીંયા પડદા વ્યવસ્થિત લાગેલા છે. આ બેડરૂમ છે, અત્યારમાં જે જાગ્યા છે એટલે એમલામ છે. અને વિશ્વ પણ અહીંયા છે. અને અહીંયા બાથરૂમ છે, અટેચ બાથરૂમ. બીજું બાથરૂમ અહીંયા રૂમ છે એની સામે અટેચ બાથરૂમ છે. અને અહીંયા બધો સામાન રાખવાનો છે. આવી અલમારીઓ છે અહીંયા, સરસ મજાની અલમારી છે અહીંયા. આવી રીતે સરસ મજાની અલમારી રાખેલી છે. અને ખૂબ મજા આવે એવું અહીંયા વાતાવરણ હતું અને સરસ મજા આવી 3 મહિના. અને અમારી વિશ્વાબેન પણ અહીંયા છે. કેમ છો વિશ્વ? મજામાં? મજામાં. એ બીવે છે જે વિવેકભાઈથી, એ હોઈ ગયા છે પાછા ફાઇનલી. અને 2 રૂમ છે, 2 બાથરૂમ છે, એક ડાઇનિંગ હોલ છે અને એક કુક હાઉસ છે જેની અંદર રસોઈ રાંધતા હોય છે. તેના વિશે આપણે થોડુંક જાણીશું. અહીંયા ફાઇનલી આપણે પહોંચી ગયા છે રસોઈમાં. અહીંયા જો આ ગીતાજી અમારા રસોઈ રાંધીને પછી બધો અંજેરો કરે છે. વાસણ એવું રાખવાનું છે. અને સરસ મજાના અહીંયા સુલા ફુલા બધું રાખેલું છે. અહીંયા આપણો ગામડાનો દેશી ઘોડો, અહીંયા બધા બર્તન રાખવાના છે. સામાન હવે બધો અમે હવે પેક કરવાની તૈયારીમાં છીએ કારણ કે 3 તારીખે જવાનું અહીંથી છે. એટલે અમે આ ફાઇનલી અહીંયા બધો સામાન પેક કરી નાખશું. અને તમને આ અમારા શ્રીનગરની અંદર આ રૂમ કેવો લાગ્યો તેમને જરૂર કહેજો. અને ક્યારેક ફરવું હોય તો બેસ્ટમાં બેસ્ટ ટાઈમ, જો બરફ જોવો હોય તો નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં બરફ પડતો હોય તો ત્યારે જોવા આવીએ છીએ. અને શ્રીનગરની અંદર શું શું જોવાલાયક છે હું થોડુંક મોટું તમને કહી દઉં. શ્રીનગરની અંદર અહીંયા આવશો એટલે કે આપણે એરપોર્ટ છે, એરપોર્ટથી આવો તોય ઠીક છે, જમ્મુથી ડાયરેક્ટ આવવું હોય તો પણ આવી શકો છો. એટલે આપણે ગમે ત્યારે આવવું હોય ત્યારે જમ્મુથી શ્રીનગરમાં તમે આવશો એટલે લાલ ચોક છે, મુગલ ગાર્ડન છે, ડલ લેક છે, શંકરાચાર્ય મંદિર છે
આ બધું અહીંયા ફરવાલાયક સ્થળ છે. અને વધારે જો સારામાં સારું ફરવાનું હોય તો આપણે તુલિપ ગાર્ડન છે, જે અત્યારમાં નહીં, ઠંડીના મોસમમાં તે નથી મતલબ ખોલતા. એ ખોલે છે માર્ચ એપ્રિલ પછી, બરફને એવું પડ્યા પછી. એ જ્યારે ગરમી હોય ત્યારે એ ખોલવામાં આવે છે. જીવનની અંદર જો પૈસા કમાતા હોઈએ તો તેની સાથે સાથે હરવું ફરવું પણ એક જરૂરી છે. જીવનમાં તમે કેવું જીવા તે મહત્વનું નથી, પરંતુ કેવું જીવા તે મહત્વનું છે. જીવન ક્યાં જીવો છો તે તો બધાને ખબર છે. આપણે અહીંયા જીવીએ, ગમે ત્યાં ઘરે જીવીએ, પણ કેવું પોઝિટિવ સાથે જીવો છો તે મહત્વનું છે. જીવનમાં હંમેશા સારા માણસનો, સારા પુસ્તકોનો, સારા માણસનો વ્યવહાર આપણી સાથે હોય તો આપણે એક દિવસ સારા માણસ બની શકીએ છીએ. તો અહીં આપણે આ બ્લોગને પૂરો કરીએ. તમને અમારો કાશ્મીરની અંદર, શ્રીનગરની અંદર અમારો આ રૂમ તમને કેવો લાગ્યો તે અમને જરૂર કહેજો. જય માતાજી, જય હિન્દ.